નમસ્કાર મિત્રો, આપ સૌનું મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 8 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 8 કોષ રચના અને કાર્યો જોઈ રહ્યા છીએ। એની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણા ગયા વિડિયો સુધીમાં આપણે કોષના ભાગોમાં કોષ રસ પટલ વિશે વાત કરી હતી। આજે હવે આપણે કોષ રસ વિશે માહિતી મેળવવાની છે અને કોષ રસ વિશે તમે અગાઉ પણ જાણ્યું હતું। મિત્રો, કોષ રસ કોને કહેવાય તમે જાણતા હતા। ધારો કે આ મનુષ્યના ગાલનો કોષ જોયો તો આપણે, ધારો કે આ મનુષ્યના ગાલનો કોષ છે। ઓકે, તમે જોઈ શકો છો આ મનુષ્યના ગાલનો કોષ છે। તેમાં વચ્ચે શું હતું મિત્રો? કોષ કેન્દ્ર આવેલું હતું। વચ્ચે જે આવેલું એને શું કહેતા હતા આપણે? કોષ કેન્દ્ર કહેતા હતા। પછી મિત્રો આને શું કહેતા હતા? કોષ રસ પટલ કહેતા હતા આપણે। ઓકે મિત્રો, હવે ધ્યાનથી જોજો, આ કોષ કેન્દ્ર, આ તો શું હતું? કોષ કેન્દ્ર, વચ્ચે જે મધ્ય ભાગ આવેલો ઘટ્ટ કાળા રંગનો, અને કાળા રંગનો મધ્યમાં ઘટ્ટ ભાગ આપ્યો ગોળાકાર રચના, એને કોષ કેન્દ્ર કહેતા હતા। અને આ શું હતું? આ કોષ રસ પટલ હતું। મિત્રો, હવે આ જે વચ્ચે જેલી જેવી રચના આવેલી હોય ને, જેલી જેવું દ્રવ્ય આવેલું હોય, મતલબ કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ, એના વચ્ચે આ જે જેલી જેવી રચના આવેલી એને શું કહેવામાં આવે છે? કોષ રસ કહેવામાં આવે છે। એને શું કહેવાય મિત્રો? કોષ રસ। આ જે જેલી જેવી રચના આવેલી હોય એને શું કહેવાય? કોષ રસ કહેવાય। હવે મિત્રો તમને કહી દઉં કે કોષ રસ છે ને, કોષ રસની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હોય। તમે કોષને મોટો કરો, ઝૂમ કરો, મતલબ કોઈ ઊંચી વિવર્ધક ક્ષમતાવાળો માઇક્રોસ્કોપ હોય તમારી પાસે, તમે એના અંદર જોવો કોષને, તમે ઝૂમ કરો, તેના અંદર આ કોષ રસ છે એની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હોય। અંગિકાઓમાં ગોલ્ગી ગાય, કણાભ સૂત્ર, રિબોઝોમ્સ, આ બધું તમારે ધોરણ 9 માં ભણશો। કોષ રસ હોય ને, કોષ રસની અંદર આ બધી અંગિકાઓ આવેલી હોય। મેં કીધું ને કે કણાભ સૂત્ર, ગોલ્ગી ગાય, રિબોઝોમ્સ, આ બધા છે ને અંગિકાઓ અને કોષ રસમાં આવેલી હોય। પણ આપણે હાલ આટલું શું ભણવાનું છે? કોષ રસ કોને કહેવાય એટલી માહિતી મેળવવાની છે। તો કોષ રસ આ મનુષ્યના ગાલનો કોષ હતો, આપણે જોયું હતું। તો મિત્રો આ જે છે એને શું કહેવાય? કોષ રસ પટલ કહેવાય। અને આ જે છે એને શું કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય। તો કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ વચ્ચે જેલી જેવી રચના આવી હોય, જેલી જેવું દ્રવ્ય આવ્યું, એને શું કહેવાય? કોષ રસ કહેવામાં આવે છે। ઓકે મિત્રો, ખબર પડી ગઈ। અને કોષ રસની અંદર વિવિધ અંગિકાઓ જેવી રચના આવેલી હોય છે। ધારો કે કણાભ સૂત્ર, રિબોઝોમ્સ, ગોલ્ગી ગાય, તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો। ખબર પડી ગઈ મિત્રો? કોષ રસ કોને કહેવાય? કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચે જે જેલી જેવી રચના હોય છે એને શું કહેવાય છે? કોષ રસ કહેવામાં આવે છે। અહીંયા લખી દઈએ આપણે, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ વચ્ચે આવેલી જેલી જેવું દ્રવ્ય ને કોષ રસ કહે છે। ઓકે મિત્રો, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ ની વચ્ચે આવેલી જેલી જેવું દ્રવ્ય, બરોબર, એને શું કહેવાય? કોષ રસ કહેવામાં આવે છે। ખબર પડી ગઈ મિત્રો? ચલો, એના પછી આપણે એક મહત્વનો મુદ્દો કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવવાની છે। તો જોઈ લો એકવાર, પછી આપણે કોષ કેન્દ્ર વિશે જોઈએ। ઓકે મિત્રો, હવે આપણે કોષ કેન્દ્ર વિશે ચર્ચા કરીએ। કોષ રસ વિશેની વાત પતી ગઈ। હવે કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર બહુ મહત્વનું છે તમારા માટે, કારણ કે અહીંયા એકદમ બહુ બેઝિક વસ્તુ આપેલી છે કોષ કેન્દ્ર માટે। ભાઈ ધોરણ 9 અને 10 માં ભણશો એટલે આને ડિટેલમાં આવશે, પણ તમને જો અહીંયા કોષ કેન્દ્ર વિશે માહિતી ખબર નહીં હોય, બરોબર, નોલેજ નહીં હોય, તો તમને આગળનું બધી કશી ખબર નહીં પડે આગળના ધોરણમાં। એટલે બી કેરફુલી ધ્યાન આપજો મિત્રો। જોઈએ આપણે કોષ કેન્દ્ર કોને કહેવાય। હવે એ તો તમે જાણો જ છો કે કોઈ પણ વનસ્પતિ કોષ હોય અથવા પ્રાણી કોષ હોય, દરેકની અંદર કોષ કેન્દ્ર આવેલું જ હોય। ખબર પડી? તો આ વચ્ચે જે ગોળાકાર ઘટ્ટ ભાગ હોય છે એને શું કહેવાય છે? આ બધા કોષ કેન્દ્રો છે। ઓકે મિત્રો, આ બધા શું છે? કોષ કેન્દ્રો છે। મેં તમને પહેલા દર્શાવી દીધું છે, એને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે, બરોબર મિત્રો। હવે તમારા કોષ કેન્દ્રને જોવું હોય, ધારો કે કોઈ પણ કોષ લો છો તમે, ધારો કે ડુંગળીનો કોષ લીધો અથવા મનુષ્યના ગાલનો કોષ લીધો, એના અંદર તમારા કોષ કેન્દ્ર જોવું હોય તો તમે શું કરશો? એ કોષ હશે એને અભિરંજિત કરશો। અભિરંજિત એટલે વિવિધ રંગકો વડે, મિથિલિન બ્લુ છે, બરોબર મિત્રો, એના વડે તમે અભિરંજિત કરો એટલે તમને જે કોષ છે અલગ રંગનો દેખાય। એટલે કે આ જે આ જે કોષ કેન્દ્ર છે તમને અલગ રંગનું દેખાય, સારી રીતે તમે દેખી શકો માઇક્રોસ્કોપની અંદર। એટલે અભિરંજિત કરીને તમે સારી રીતે દેખી શકો છો। એના પછી શું કહે છે મિત્રો? કે કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા અલગ હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે। હવે કોષ કેન્દ્ર પટલ પણ મિત્રો તમે જાણો છો,
આ જે ભાગ છે ઘટ એને શું કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય. અને એની ફરતે એક રચના આવેલી હોય આવી, એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. અને એના વિશે હું જણાવું તમને તો કોને કહેવાય? કોષ કેન્દ્ર પટલ. સમજો મિત્રો, કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? તો આ કોષ કેન્દ્ર છે અને અહીંયા બધું શું આવેલું હોય મિત્રો? તો જો તમારી બુકમાં આપેલું છે કોષ કેન્દ્ર કોષ રસથી. અહીંયા તમે જાણો છો કે આ બધું શું હોય? કોષ રસ હોય, જેલી જેવું રચના હોય એને શું કહેવાય? કોષ રસ કહેવાય. અને આ વચ્ચે કોષ કેન્દ્ર છે, એને ફરતે આજે મેં બતાવ્યું ટપકા ટપકા જેવું, એટલે થોડું થોડું વચ્ચે છિદ્રો જેવું હોય, એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહેવાય. એટલે કે કોષ કેન્દ્રની ફરતે પડદા જેવી રચના આવેલી છે, પડદો, પટલનો પડદો કહેવાય આપણી સાદી ભાષામાં. તો કોષ કેન્દ્રની ફરતે પડદા જેવી રચના આવેલી છે, કોને કોને અલગ કરે છે? આ કોષ રસને અલગ કરે છે અને આ કોષ કેન્દ્રને પણ અલગ કરે છે. વચ્ચે એક પડદા જેવી, કોષ રસ અને કોષ કેન્દ્રની વચ્ચે એક પડદા જેવી રચના આવેલી છે, એને શું કહેવાય છે? કોષ કેન્દ્ર પટલ. ખબર પડી ગઈ? કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? કોષ રસ અને કોષ કેન્દ્રની વચ્ચે એક પડદા જેવી રચના આવેલી હોય છે અને કોષ કેન્દ્ર પટલ કહે છે, જે કોષ રસના કોષ કેન્દ્રથી અલગ પાડે છે. ખબર પડી મિત્રો? સમજી લો તમે કે આપણું ઘર છે, ઘરની અંદર બે રૂમો છે, એક રૂમમાં તમે છો અને એક રૂમમાં તમારા મમ્મી છે, બરોબર? તો વચ્ચે જે દીવાલ હોય છે શું કહેવાય? પડદો કહેવાય. ટૂંકમાં એક પડદા જેવું કામ કરે છે કે તમારા બંનેના રૂમોને શું કરે છે? અલગ કરે છે. એ જ રીતે અહીંયા પણ એવું છે કે આ કોષ રસ અને વચ્ચે જે કોષ કેન્દ્ર, એની ફરતે શું છે? કોષ કેન્દ્ર પટલ આવેલું છે. એ શું કરે છે? કોષ રસ અને કોષ કેન્દ્રને અલગ કરે છે. ખબર પડી? એકદમ સિમ્પલ છે મિત્રો. તો લીટી કરજો તમારી બુકની અંદર કોષ કેન્દ્ર પટલની વ્યાખ્યા. હું લખી તો દઉં છું અહીંયા સાથે સાથે. તો કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? તો બુકમાં આપેલું છે કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા કોષ કેન્દ્ર એ કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, બરોબર? પટલ દ્વારા અલગ થયેલું હોય છે. અલગ એટલે જુદું, બરોબર? અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે મિત્રો. જેને શું કહેવાય છે? કોષ કેન્દ્ર પટલ કહે છે. ખબર પડી મિત્રો? એકદમ સિમ્પલ છે. આ કોષ કેન્દ્ર છે, એની ફરતે પટલ જેવી રચના, પડદા જેવી રચના, કોષ કેન્દ્ર પટલ કહેવાય છે. કોષ રસ અને કોષ કેન્દ્રથી અલગ કરે છે. એના પછી વાત જોઈએ તો મેં કીધું ને, પટલ જે છે છિદ્રાળુ હશે. છિદ્રાળુ એટલે નાના નાના છિદ્રો હશે. જેમ કોષ રસ પટલની અંદર છિદ્રો હતા, એવી રીતના કોષ કેન્દ્ર પટલની અંદર પણ છિદ્રો હશે. એ શું કરે છે? કોઈ ઘટકોને નિયંત્રણ કરે છે અવર જવર માટે, બરોબર? તો કોષ રસની અંદર કોષ કેન્દ્રની અંદર આવવા માટે શું કરે? નિયંત્રણ કરે છે. પડદા જેવી રચના છે, છિદ્રો આવેલા હોય છે, બરોબર? તો જો બુકમાં છે કે આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષ રસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવર જવર માટેનું નિયંત્રણ કરે છે. છિદ્રાળુ મતલબ શું? કાળા કાળા આવેલા હોય, નાના નાના. એટલે કોષ રસની અંદર અને કોષ કેન્દ્રની અંદર જે ઘટકો હોય એના અવર જવરના નિયંત્રણ માટે હોય છે, બરોબર મિત્રો? ખબર પડી તમને? હવે ધ્યાનથી જોજો એના પછીનું કે તમારી જોડે જો ઉચ્ચ વિવર્ધન એટલે શું? હાઈ મેગ્નિફાઈંગ. હાઈ મેગ્નિફાઈંગ એટલે શું? કે ઉચ્ચ, સારી રીતે તમે સારું ઝૂમ કરી શકો એવું માઇક્રોસ્કોપ હોય તમારી જોડે, બરોબર મિત્રો? તો તમે આ કોષને બહુ ઝૂમ કરીને દેખો ને, તમે આ ઢાલના કોષને સમજી લો, બહુ ઝૂમ કરીને દેખો ને તમે, તો આ કોષ કેન્દ્ર ઉપર ઝૂમ કરો ને, ખાલી કોષ કેન્દ્ર ઉપર ઝૂમ કરો ને, તો એના અંદર પણ ઘણી બધી રચના જોવા મળે. હવે મિત્રો દેખો, વિજ્ઞાન કેવું સરસ છે. આપણા આખા બોડીની વાત કરીએ તો બોડીની અંદર અંગોની અંદર શું મિત્રો? પેશીની અંદર કોષ, અને કોષમાં પણ આપણે છે કોષ કેન્દ્ર સુધી પહોંચી ગયા. ખબર પડી તમને? કેટલા સુધી પહોંચી ગયા છે? કોષ કેન્દ્ર. હા, જે કોષ કેન્દ્રની અંદર ઉતરવાનું છે આપણે, બરોબર? આ જ સુંદરતા છે વિજ્ઞાનની, કે વિજ્ઞાન આપણને કેટલું સરળતાથી બધું સમજાવે છે કે આપણા શરીરની અંદર શું શું થાય છે, શું શું રહેલું છે, બરોબર? અને તમે નવું નવું જાણશો આમાં. તો હવે હું કહું છું કે તમારા જોડે સારું માઇક્રોસ્કોપ હોય કદાચ, તો તમે ઝૂમ કરો કોષ કેન્દ્રની ઉપર, તો કોષ કેન્દ્રની અંદર પણ રચનાઓ જોવા મળે. જેમ આ કોષ છે, આ કોષ છે, કોષમાં કોષ રસ પટલ, કોષ કેન્દ્ર પટલ બધું જોવા મળે છે. કે તમે કોષને ઝૂમ કરો, કોષની અંદર પણ દેખો મિત્રો, તો તમને ઘણી બધી રચનાઓ જોવા મળે. એની અંદર જોઈએ મિત્રો તો કોષ કેન્દ્રમાં, હવે ધ્યાનથી જોજો, સમજી લો, હું આ ઝૂમ કરું છું, આ ઝૂમ કરીને હું અહીંયા બતાવું છું કે આ તમારું કોષ કેન્દ્ર છે. આટલું મોટું કરી દીધું મેં, બરોબર? આ જે છે એ કોષ કેન્દ્ર પટલ છે, એની ફરતે આવેલું છે. આ તમારું કોષ કેન્દ્ર છે મિત્રો. તો કોષ કેન્દ્રની અંદર પણ એક નાની રચના આવેલી હોય ગોળાકાર, એને શું કહેવાય? કોષ કેન્દ્રિકા કહેવાય. કોષ કેન્દ્રની અંદર પણ એક રચના આવેલી છે, એને શું કહેવાય? કોષ કેન્દ્રિકા કહેવાય.
કોષ રસ કોષ કેન્દ્ર છે એની અંદર પણ શું આવે નાની ગોળાકાર રચના આવી હોય છે એને શું કહેવાય છે કોષ કેન્દ્રિકા. યાદ રાખજો મિત્રો શું કહેવાય કોષ કેન્દ્રિકા. હવે એના પછી જોઈએ તે સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવા સમાન સંરચનાઓ પણ જોવા મળે છે. હવે કોષ કેન્દ્રિકા પણ મોટી કરવાની છે. આ ભાગને પણ મોટો કરું તો આ કોષ કેન્દ્રિકા મેં મોટી કરી બરોબર. તો એની અંદર દોરી જેવી રચના આવેલી હોય આવી રચના આવેલી હોય આવી. તો આ બધા શું કહેવાય મિત્રો રંગસૂત્રો કહેવાય. કોષ કેન્દ્રિકાની અંદર શું આવેલા હોય રંગસૂત્રો. શું આવેલા હોય રંગસૂત્રો. કોષ કેન્દ્રિકા જે છે એની અંદર આ બધા શું કહેવાય રંગસૂત્રો કહેવાય. ખબર પડી મિત્રો. આ જે છે કોષ કેન્દ્રિકા છે અને કોષ કેન્દ્રિકાની અંદર પણ રંગસૂત્રો આવેલા છે. અને આ રંગસૂત્રો શું ધરાવે છે મિત્રો કહી દો. આ રંગસૂત્રો જનીનો ધરાવે છે. ખબર પડી રંગસૂત્રો જનીનો ધરાવે. જનીન એટલે શું જીન્સ. જીન્સ એટલે જીન્સ પેન્ટ પહેરવાના આવે છે. જીન્સ ની આ જનીન વસ્તુ અલગ છે. આખી વિજ્ઞાનમાં જોઈએ તો જનીન એટલે જીન્સ. જીન્સ શું છે મિત્રો યાદ રાખજો. પહેલા એટલું સમજી લો તમે કે કોષ કેન્દ્રની અંદર જો તમે મોટું કરો તો તમને કોષ કેન્દ્રિકા જોવા મળે વચ્ચે ગોળાકાર જેવી જ રચના. અને કોષ કેન્દ્રિકાની અંદર શું આવેલું હોય રંગસૂત્રો આવેલા હોય. અને રંગસૂત્રો એટલે કે જો સમાન દોરી જેવી સંરચના. દોરી જેવું છે ને મિત્રો. આ દોરી જેવી સંરચના છે. તમને દેખાય છે આ દોરી જેવો ભાગ છે. આ પતલો પતલો દોરી જેવો ભાગ આવેલો હોય એને શું કહેવાય રંગસૂત્રો કહેવાય. તો આ જે દોરી જેવો ભાગ આવેલો છે એને શું કહેવાય છે રંગસૂત્રો. અહીંયા લખી દઈએ મિત્રો તમને વધુ સમજણ પડે. કોષ કેન્દ્રિકામાં અમારી બુકમાં આપેલું છે કે કોષ કેન્દ્રિકામાં બરોબર દોરી જેવી સમાન રચના જોવા મળે છે. કોષ કેન્દ્રમાં પણ આ જ રીતે રચના જોવા મળે. તમે ઝૂમ કરો છો મિત્રો તો દોરી જેવી સંરચના જોવા મળે છે તેને રંગસૂત્રો કહે છે. શું કહે છે જુઓ કે તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સોરી મિત્રો મેં કોષ કેન્દ્રિકા કીધું તમને. કોષ કેન્દ્રમાં દોરી જેવી રચના જોવા મળે બરોબર. આ ધારો કે મેં કોષ કેન્દ્ર કીધું હતું ને આ કોષ કેન્દ્ર કીધું હતું. સમજો આ કોષ કેન્દ્ર છે બરોબર. તો આ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્ર પટલ છે. એની અંદર કોષ કેન્દ્રિકા અહીંયા મિત્રો રંગસૂત્રો આવેલા હોય. આ સોરી અહીંયા રંગસૂત્રો આવેલા હોય. તો આ દોરી જેવી રચના શું કહેવાય રંગસૂત્રો કહેવાય. કોષ કેન્દ્રિકા યાદ ના રાખતા. કોષ કેન્દ્રિકા ક્યારે કેટલા માટે યાદ રાખજો કે કોષ કેન્દ્રની અંદર જે રચના આવેલી હોય સંરચના ગોળાકાર એને કોષ કેન્દ્રિકા કહેવાય. પણ રંગસૂત્રો શેમાં આવેલા હોય કોષ કેન્દ્રમાં આવેલા હોય. કોષ કેન્દ્રની અંદર દોરી જેવી રચના આવેલી હોય છે એને શું કહેવાય છે રંગસૂત્રો કહે છે બરોબર. સોરી ભૂલ થઈ ગઈ મારી. ઓકે મિત્રો. હવે એના પછી જોઈએ મિત્રો કે મેં શું કીધું હતું રંગસૂત્રોની અંદર જનીન ધરાવે. રંગસૂત્રો શું ધરાવે જનીન ધરાવે. તેની અંદર જનીન ધરાવે છે. જનીન શું કરે છે તો જનીનની આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. હવે આમાં કંઈ ખબર નહીં પડી હોય તમને કે જનીનનું કાર્ય શું તો આનુવંશિક લક્ષણો. આનુવંશિક એટલે શું પેઢી દર પેઢી જે ઉતરી આવતા. ધારો કે તમારા મમ્મી પપ્પા છે. મમ્મી પપ્પાના લક્ષણો મમ્મી પપ્પા શું કહેવાય તમારી પિતૃ પેઢી કહેવાય. તમારા પિતા માતા પિતા છે ને એટલે શું કહેવાય પિતૃ પેઢી કહેવાય. એ પિતૃ પેઢીમાંથી સંતતિ તમે એમના સંતાનો છો તો એ તમારી સંતતિ એટલે તમે સંતતિ થયા. તો પિતૃ પેઢીમાંથી આનુવંશિક લક્ષણો પિતૃ પેઢીમાંથી સંતતિમાં વહન થાય એટલે એના અંદર એવા લક્ષણો જે તમારા માતા પિતાના લક્ષણો એવા થોડાક લક્ષણો તમારી અંદર પણ જોવા મળે. જનીનનું કાર્ય બસ આ છે. જનીન શું કરે છે આનુવંશિક લક્ષણો પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરવાનું કાર્ય કરે છે બરોબર મિત્રો. વહન કરે છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જોવા મળે છે. આ રંગસૂત્રો ક્યારે જોવા મળે તમને મિત્રો કહી દઉં. જ્યારે કોષનું વિભાજન થતું એક કોષમાંથી બે કોષ થતા હોય, બેમાંથી ચાર થતા હોય ત્યારે તમને રંગસૂત્રો જોવા મળશે. અને રંગસૂત્રો વિશે પણ તમે આગળના ધોરણમાં ડિટેલમાં અભ્યાસ કરશો. પણ મિત્રો જનીનની વાત કરીએ તો જનીન છ શું તો જનીન જો તમારી બુકમાં પીળા રંગના કોઠામાં મસ્ત માહિતી આપી છે. તમને જાણી નવાઈ લાગશે કે સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. યાદ રાખજો અહીંયા લખી દઈએ આપણે સજીવોમાં આનુવંશિકતા એકમ જનીન. આનુવંશિક એટલે શું પેઢી દર પેઢી જેમાં લક્ષણો જોવા મળે આનુવંશિકતા
નો એક આનુવંશિકતાનો એકમ જનીન છે। જેમ શરીરનો મૂળભૂત એકમ કોષ છે, એમ આનુવંશિકતાના લક્ષણો જે હોય છે એનો મૂળ એકમ શું છે? જનીન છે। હવે મિત્રો તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન કરે છે। આનુવંશિક એટલે શું? જે તમારા પિતામાં જોવા મળે છે લક્ષણો એ તમને પણ જોવા મળે। તમારા મમ્મી, ધારો કે તમારા મમ્મીના આકડિયાવાળા છે ને તમને પણ કદાચ આકડિયાવાળા આવા છો, બરોબર? તો એનો મતલબ શું કે તમારા મમ્મીના લક્ષણો તમારી અંદર જોવા મળે। ધારો કે તમારા પપ્પાને બદામી આંખો છે, એટલે કે આકાર બદામ શેપ જેવો છે, અને તમારી આંખ પણ એવી બદામ શેપ જેવી છે, તો તમારા મમ્મી પપ્પાએ પિતૃ પેઢી થઈ, તમે સંતતિ પેઢીમાં, એટલે કે આનુવંશિક લક્ષણો તમારી અંદર આવેલા છે, બરોબર? તો જોઈએ આપણે કે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે। કોણ કરે છે? જનીન કરે છે। યાદ રાખજો મિત્રો, પિતૃ પેઢીમાંથી આનુવંશિક લક્ષણોનું વહન સંતતિ પેઢીમાં કરે છે, એનું નિયંત્રણ કરે છે તમારા માતા પિતા। એનો અર્થ એ કે તમારા માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થશે, જનીનો દ્વારા તમને પ્રાપ્ત થશે, બરોબર? તમારા માતા પિતાના લક્ષણો કેવા કે જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોઈ શકે, તમારી પણ શક્ય હોય, એવું ના હોય જ, પણ હોઈ શકે, બરોબર? કારણ કે લક્ષણો આવી શકે અમુક। પછી શું કે જો તમારી માતાને વાકડિયાવાળ હોય તો સંભવ છે કે તમને પણ વાકડિયાવાળ હોઈ શકે, બરોબર મિત્રો? પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે છે। હવે ઘણીવાર તમારા માતા પિતાના સંયોજિત લક્ષણો, બંનેના ભેગા લક્ષણો જોવા મળે તો ના તમને પિતાના કમ્પ્લીટ જોવા મળે, ના માતાના જોવા મળે, બંનેના મિક્સ લક્ષણો જોવા મળે, બરોબર? એટલે પછી તમને અલગ જેવું લાગે કે માતા નહીં કહેતા, ઘણા કાંઈ મમ્મી જેવું દેખાય છે, એના પપ્પા જેવું દેખાય છે, પણ ઘણા તો મમ્મી જેવું ના દેખાય, પપ્પા જેવું ના દેખાય। એનું કારણ શું? કઈ બંનેના મિક્સ લક્ષણો આવ્યા હોય એટલે બંને જેવું કમ્પ્લીટ ના દેખાતું હોય, બરોબર મિત્રો? એટલે શું ઘણીવાર એવું ના કે બધા લક્ષણો દેખવા જ મળે, ઘણીવાર સંયોજિત લક્ષણો, સંયોજિત એટલે શું? બંનેના ભેગા લક્ષણો પણ જોવા મળતા હોય છે। હવે એના પછી વાત કરી છે કે આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્રમાં કોષની ક્રિયાઓનું નિયમન પણ કરે છે। જુઓ, આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર શું કરે છે? કોષની ક્રિયાઓનું નિયમન કરે છે। આ જે કોષ કેન્દ્ર છે, કોષ આખો કોષ છે, કોષની ક્રિયાઓ જે બધી છે એનું નિયમન કરે છે, બરોબર? ને સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે। હવે એક ઘટક એવો છે કોષરસ, જીવરસ પટલ કોને કહેતા હતા મિત્રો? કોષરસ પટલ ને જીવરસ પટલ કહેતા, એ તો તમને યાદ હશે। અહીંયા શબ્દ આવ્યો છે જીવરસ, તો જોઈએ પહેલા શું કહે છે કે આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું નિયમન કરે છે। સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે, તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે। હવે મિત્રો જુઓ, આ કોષ કેન્દ્ર છે, એને કીધું છે કે જીવરસમાં શેનો સમાવેશ થાય? તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો, મતલબ આ બધો ભાગ છે, આખો ભાગ, આ પણ આવી ગયો ને આ પણ આવી ગયો, એને શું કહેવાય? જીવરસ પણ કહેવાય, આખો ભાગ। જીવરસ વસ્તુ અલગ છે આખી। તમે જ્યારે પણ આકૃતિ દોરો પ્રાણી કોષની અથવા તો વનસ્પતિ કોષની, ત્યારે જીવરસ દર્શાવતા નહીં, જીવરસ વિશે માહિતી આખી અલગ આપી છે। શું છે કે આ કોષ કેન્દ્ર અને આ કોષરસ એ બંનેના સમાવેશ એની અંદર થાય, જીવરસની અંદર થાય છે। ખબર પડી મિત્રો? એ શું કરે? સજીવ કોષના સમગ્ર સંઘટકને જીવરસ કહેવાય છે, એની અંદર કોષ કેન્દ્ર અને કોષરસનો સમાવેશ થાય છે, તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે। જીવરસને કોષનો જીવંત ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે। યાદ રાખજો, જીવરસને કોષનો જીવંત ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે। આ લીટી કરી દેજો મિત્રો બુકમાં તમારી। ઓકે, ખબર પડી? જીવરસના સજીવ કોષનો જીવંત ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો। અને જીવરસ વિશે વ્યાખ્યા આપો તો કે સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે, બરોબર? સજીવ કોષ હોય એમાં સમગ્ર સંઘટક હોય, ધારો કે આ કોષ છે તો આખો ભાગ જે કોષરસ અને કોષ કેન્દ્ર એને શું કહેવાય? જીવરસ કહેવાય। એટલે કે જીવરસની અંદર કોષ કેન્દ્ર અને કોષરસનો પણ સમાવેશ થાય છે, બરોબર? આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, એકદમ સિમ્પલ છે। ચલો એના પછી વાત કરીએ તો પહેલી જાણવા માંગે છે કે શું વનસ્પતિ અને પ્રાણીઓ બેક્ટેરિયાના કોષોમાં કોષ કેન્દ્રની એક રચના સમાન હોય છે? જો શું કહે છે કે વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષોમાં કોષ કેન્દ્રની રચના સમાન હોય છે, મતલબ કે બેક્ટેરિયા, પ્રાણી અને વનસ્પતિ બધામાં કોષ કેન્દ્ર સરખું જોવા મળે, બરોબર? બધીમાં એક જ જેવું જોવા મળે? તો મિત્રોનો જવાબ છે ના। બેક્ટેરિયા, પ્રાણીઓ અને વનસ્પતિઓ બધામાં એક જેવું સરખું જોવા મળે નહીં। કેટલાક પ્રાણીઓ અને સજીવો એવા છે જેના અંદર વિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે, અને કેટલાક પ્રાણીઓ અને કેટલાક સજીવો એવા છે જેની અંદર વિકસિત હોતું નથી, એટલે એને આદિ કોષ કેન્દ્રી કહે છે। એના વિશે માહિતી મેળવીએ, આપણે બુકની અંદર આપેલું છે મિત્રો। એ માહિતી મેળવે એના પહેલા અહીંયા ધ્યાનથી જોઈ લો એકવાર।
ઓકે, બરોબર કે બધામાં કોષ કેન્દ્ર એક સમાન હોતું નથી. તો જોઈએ આપણે કે બેક્ટેરિયામાં કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવોના કોષ કેન્દ્ર જેવું સુયોજિત હોતું નથી. બહુકોષી સજીવો કયા? આપણે મનુષ્યો, પ્રાણીઓ, વનસ્પતિ બધા બહુકોષી કહેવાય. ખબર પડી? હવે બેક્ટેરિયા, તો બેક્ટેરિયામાં શું કહે છે? બેક્ટેરિયાના કોષનું કોષ કેન્દ્ર, બેક્ટેરિયા હોય ધારો કે મેં કીધું દરેક સજીવના કોષ હોય અને એના અંદર કોષ કેન્દ્ર જોવા મળે. તો બેક્ટેરિયા પણ સજીવ છે, સજીવની અંદર કોષની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે. પણ એ કોષ કેન્દ્ર એ બહુકોષીય સજીવોમાં આપણા વનસ્પતિ પ્રાણીઓમાં જે કોષ કેન્દ્ર આવે એના જેવું હોતું નથી, એટલું સુયોજિત હોતું નથી, બરોબર, એટલું વિકસિત હોતું નથી. તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. યાદ રાખજો મિત્રો, બેક્ટેરિયામાં શું હોય છે? કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી. બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, બરોબર. બેક્ટેરિયામાં શું હોય? બહુકોષીય સજીવ જેવું કોષ કેન્દ્ર ના હોય, એના અંદર કોષ કેન્દ્ર પટલ, કોષની ફરતે જ્યાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, ક્યાં બતાવી તમે? હા, આ કોષ કેન્દ્ર પટલ આવેલું એ હોતું નથી બેક્ટેરિયા કોષમાં, બરોબર મિત્રો. એટલે એના પછી શું કહેવાય? આવા કોષની આવા કોષની જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે, બરોબર. મતલબ જેમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી, જો શું કહે છે? એવા કોષો જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે. એટલે કે કોષ કેન્દ્ર પટલ વગરનું હોય એને શું કહેવાય છે? આદિ કોષ કેન્દ્રી કહેવાય છે, બરોબર. આવા કોષોને આદિ કોષ કેન્દ્રી કહે છે. આદિ એટલે જૂનું થાય મિત્રો. આદિ કોષ કેન્દ્રી સજીવો કહે છે, બરોબર. અથવા આદિ કોષ કેન્દ્રી કહે છે એમ લખો તો પણ ચાલે, સજીવો ના લખો તો પણ ચાલે, બરોબર. આદિ કોષ કેન્દ્રી કહેવામાં આવે છે. આદિ કોષ કેન્દ્રી કોષ, આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. હવે તો પછી વાત રહી આપણા મનુષ્યના સજીવોમાં, બરોબર. સજીવોમાં મનુષ્યના, પ્રાણીઓની અને વનસ્પતિની વાત રહી. તો આપણું કોષ કેન્દ્ર મિત્રો કેવું હોય? કોષ કેન્દ્ર પટલ યુક્ત હોય છે. આપણા કોષ કેન્દ્રમાં શું હોય છે? કોષ કેન્દ્ર પટલ આવ્યા. ધારો કે આ ગાલનો કોષ છે મિત્રો, તો આ ગાલના કોષમાં કોષ કેન્દ્રની ફરતે શું આવેલું હતું? કોષ કેન્દ્ર પટલ. એ શું કરતું? કોષ રસ અને કોષ કેન્દ્રને અલગ કરતું હતું. તો આમાં આપણે કોષ કેન્દ્ર પટલ આવેલું છે, તો આપણે શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય, બરોબર. આપણું જે આપેલું છે એને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ. જો બુકમાં જોઈએ, આ પહેલા આની હાલ આદિકોષની વાત ચાલે છે, જોઈએ. આદિકોષ કેન્દ્રીય કોષ કહે છે જેમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી, અને આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષ કેન્દ્રીય સજીવ કહેવાય. જેમાં કોષ કેન્દ્ર પટલ ના એને શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. આવા સજીવો શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવાય. જેમાં આદિકોષ કેન્દ્રીય કોષ આવેલો એને શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવાય. ઓકે, એના ઉદાહરણ લખીએ મિત્રો. અહીંયા લખીએ આપણે આદિકોષ કેન્દ્રીય સજીવો, બરોબર. એના ઉદાહરણ લખીએ. એક્ઝામ્પલ કયા કયા આવે તો જો તમારી બુકની અંદર આપેલા છે મિત્રો. બેક્ટેરિયા અને નીલહરિત લીલ. બેક્ટેરિયાની તો વાત જ ચાલતી હતી, આપણે બેક્ટેરિયા નથી હોતું. બેક્ટેરિયા અને નીલહરિત લીલ. નીલહરિત લીલ વિશે તમે આગળ ભણી ગયા મિત્રો, અને ધોરણ 7 માં પણ ભણેલા છો, બરોબર. નીલહરિત લીલ અને બેક્ટેરિયામાં તમને કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી, એટલે એને શું કહેવાય છે? આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવાય છે. એના પછી વાત કરીએ મિત્રો, આદિકોષ કેન્દ્રીય ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક કહેવાય. પ્રો એટલે આદિ, કેરિયોટિક એટલે કોષ કેન્દ્રીય, બરોબર મિત્રો. હવે ધ્યાન આપજો, બેક્ટેરિયા અને નીલહરિત એનું ઉદાહરણ છે. હવે ડુંગળીના અને ગાલના કોષની વાત કરીએ તો આ ગાલનો કોષ છે. તો ગાલના કોષમાં તમને શું કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે? મળે છે કે નથી મળતું? મળે છે. કોષ કેન્દ્ર પટલ ક્યાં આવેલું? અહીંયા આવેલું. આ કોષ કેન્દ્ર છે, આની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. તો મિત્રો જુઓ તમે, ડુંગળીના કોષ તેમજ ગાલના કોષમાં કોષ કેન્દ્ર પટલ યુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. કોષ કેન્દ્ર કેવું હોય છે? કોષ કેન્દ્ર પટલ યુક્ત એટલે કે કોષ કેન્દ્ર પટલ વાળું કોષ કેન્દ્ર હોય છે, બરોબર મિત્રો. તો તેને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે, બરોબર. જેમાં કોષ કેન્દ્ર પટલ યુક્ત હોય છે તેને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે. ઓકે મિત્રો, શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ. અને આવા સુકોષ કેન્દ્રીય કોષ જેની અંદર આવે એને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય સજીવો કહેવાય. ઓકે મિત્રો,
તો આવા કોષ જેમાં ધરાવતા એને શું કહેવાય સુકોષ કેન્દ્રીય સજીવ. આના ઉદાહરણ કહે તો આપણે મનુષ્ય પણ આવીએ, ડુંગળીનો વનસ્પતિનો કોષ પણ આવે બરોબર. આદિકોષ કેન્દ્રીયમાં યાદ રાખજો બેક્ટેરિયા અને નીલહરી લીલ. ખબર પડી કે મિત્રો આદિકોષ કેન્દ્રી કોને કહેવાય? જેમાં કોષ કેન્દ્ર પટલ વાળું ના હોય એના આદિકોષ કેન્દ્રી, અને જેના અંદર કોષ કેન્દ્ર છે કોષ કેન્દ્ર પટલ યુક્ત હોય એને શું કહેવાય સુકોષ કેન્દ્રી. યાદ રહી ગયું? ઓકે ચલો એના પછી વાત કરીએ ડુંગળીનું કોષ. તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષ રસમાં આવેલી ખાલી જગ્યાઓ જોવા મળે છે. હવે મિત્રો જો ડુંગળીનો કોષ તમને દોરી બતાવું અહીંયા, જે આપણે અગાઉ પણ દોરેલો છે કે તમે ડુંગળીનો કોષ આ રીતે દોરતા હતા મિત્રો. સમજી લો આ ડુંગળીનો કોષ છે બરોબર, મોટો મોટો દોર્યો છે મેં, ખાલી સમજવાનું. અહીંયા શું હતું? કોષ કેન્દ્ર હતું. આ બધા કોષ કેન્દ્રો હતા બરોબર. નામ નિર્દેશન નથી કરતો, ખાલી સમજાવું. પછી અહીંયા તમને છે ને આવી આવી રાજધાનીઓ જોવા મળશે, આવી પોળી પોળી આવી ખાલી રચના જોવા મળશે તમને બરોબર મિત્રો. તો આ બધું શું કહેવાય? રસધાની કહેવાય. હવે રસધાની તમારા માટે નવું છે તો ધ્યાનથી જોજો રસધાની શું છે. તો જો ડુંગળીના કોષમાં તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરો તો કોષરસમાં અહીંયા બધું શું હોય મિત્રો? કોષરસ હોય. તો તમને ખબર જ છે. તો આ કોષરસમાં શું આવેલું હોય? રસધાની આવેલી હોય. આ બધી આ રસધાનીઓ આવેલી હોય. આ બધી જે છે ખાલી જગ્યા જે છે એને શું કહેવાય? રસધાની. તો કોષરસની અંદર રસધાની આવેલી હોય છે. અને ડુંગળીના કોષમાં જે રસધાની એક મોટી જોવા મળે બરોબર. ડુંગળીનો કોષ છે એના અંદર જે રસધાની બહુ મોટી જોવા મળે. આવી એક જ રચના જોવા મળે તમને, બહુ મોટી જોવા મળે બરોબર. ધારો કે અહીંયા છે એક આવી મોટી રસધાની જોવા મળે, પણ એ મોટી જોવા મળે. નાની રસધાનીઓ છે ને તમને ગાલના કોષમાં જોવા મળશે. ઓકે મિત્રો. તો આ જે કોષ રસ છે એમાં એક મોટી તમને રસધાની જોવા મળે છે, ડુંગળીના કોષમાં જોવા મળે છે મોટી રસધાની. નાની નાની રસધાનીઓ મનુષ્યના કોષોમાં, ગાલના કોષમાં તમને જોવા મળે. ઓકે મિત્રો. તો જો ડુંગળીના કોષની જેમ રસધાની એક મોટી હોય છે, ગાલના કોષમાં નાની નાની રસધાનીઓ આવેલી હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જોવા મળે. મોટી રસધાનીઓ શેમાં જોવા મળે? રસધાનીઓ જોવા તો બંને મળે, પ્રાણી કોષમાં પણ જોવા મળે, વનસ્પતિ કોષમાં પણ જોવા મળે. પણ મોટી રસધાનીઓ વનસ્પતિ કોષમાં જોવા મળે, નાની નાની રસધાનીઓ પ્રાણી કોષમાં જોવા મળે. ઓકે મિત્રો. સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જોવા મળે છે મોટી, અને પ્રાણી કોષમાં રસધાની અત્યંત નાની હોય છે. હવે જુઓ મિત્રો આ રસધાનીની વાત પતી ગઈ કે રસધાની તમને આવી રસધાની જેવી રચના જોવા મળે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં મોટી મોટી આવી ખાલી જગ્યા જોવા મળતી હોય કોષ રસની અંદર, એને રસધાની કહેવાય. હવે મિત્રો જુઓ એના પછી એક વસ્તુ આવે છે ટ્રેડેન્સ્કિસિયાનું પર્ણનું આડો છેદ લેવાનું. આપણે આગળ જોઈ ગયા હતા ડુંગળીના કોષની જેમ રચના જોઈ તેમ ટ્રેડેન્સ્કિસિયા પર્ણ આવે છે. ધારો કે ટ્રેડેન્સ્કિસિયાનું પર્ણ છે, સમજી લો તમે આ ટ્રેડેન્સ્કિસિયાનું પર્ણ છે. તો એમાંથી આટલો ભાગ તમે લઈ લો અને આટલા ભાગને તમે સ્લાઇડ ઉપર મૂકો છો, ઝૂમ કરીને જુઓ છો તમને બરોબર. આ સમજી લો ખાલી હું તમને एक्चुअली કેવું હોય, ધારો કે આ એનો કોષ જોવા મળ્યો તમને, આટલો પર્ણ આડો છેદ લીધો, પર્ણ કાપી તમે બ્લેડની મદદથી બરોબર, એકદમ પતલી રચના. પછી માઇક્રોસ્કોપમાં જોવો છો તમે, તમને આવી રચના જોવા મળે છે. એની અંદર હવે શું હોય છે જોઈએ તો કોષ કેન્દ્ર ને તો બધું હોવાનું જ મિત્રો. એના અંદર કોષ કેન્દ્ર ને તો બધું હોવાનું, કોષ રસ ને કોષ રસ પટલ ને તો બધું જ હોવાનું મિત્રો. ખબર પડી ને? આ ટ્રેડેન્સ્કિસિયા છે એટલે કોષ દિવાલ પણ હશે, કારણ કે આ વનસ્પતિ છે. ઓકે મિત્રો. આ કોષ કેન્દ્ર પટલ હશે, આ કોષ રસ હશે, આ કોષ રસ પટલ હશે, પછી આ જાડી દિવાલ હશે, કોષ દિવાલ હશે. ઓકે. પણ એના સિવાય મિત્રો તમને અનિયમિત રંજક દ્રવ્ય જોવા મળે છે. આવા કેવા? આવા અનિયમિત રંજક દ્રવ્ય જોવા મળે. સમજો તમે આવા આ ઘાટા ઘાટા દેખાય છે ને, આવા કાળા કાળા. આ કોષ કેન્દ્ર થોડું મોટું બતાવું એટલે તમને વધુ સમજણ પડે. આવા ઘાટા ઘાટા દેખાય છે ને તમને, એ બધા શું કહેવાય? રંજક દ્રવ્ય કહેવાય. રંજક કણો પણ કહેવાય, રંજક કણો. રંજક કણો વિશે તમે સારી રીતે જાણો છો, ધોરણ 7 અને 8 બંનેમાં ભણી ગયા છો. તો પર્ણ હોય તો પર્ણની અંદર રંજક દ્રવ્ય આવેલું હોય છે. લીલા રંગનું હરિદ્રવ્યની અંદર રંજક કણ આવેલું હોય છે, જેના કારણે પર્ણનો રંગ કેવો હતો? લીલા રંગનો હતો. તો જો બુકમાં જોઈએ કે ટ્રેડેન્સ્કિસિયાના પર્ણના કોષમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ શકો છો. પર્ણના કોષમાં કોષરસને વેર વિખેર આવેલી હોય છે બરોબર. આ કઈ ના હોય, ગમે તેમ આડાવડે આ રંજક કણો આવેલા હોય બરોબર. એની કઈ સ્પેશિયલ ગોઠવણી ના હોય એની, તેને રંજક કણ કહે છે બરોબર. અને તે જુદા જુદા રંગોના બનેલા હોય છે. ધારો કે તમે ઘણા પર્ણો કથ્થઈ રંગના પણ જોતા હોય, ઘણા પર્ણો તમે મરૂન રંગના પણ દેખતા હશો. તો એમાં રંજક દ્રવ્ય મરૂન રંગના આવેલા હોય. લીલું પર્ણ દેખાવ તેના અંદર રંજક કણો કેવા હોય? લીલા રંગના હોય. ઓકે મિત્રો. તો આ રંજક કણો શું કરે છે? પર્ણનો રંગ આપે છે. જેવા રંજક કણો એવા રંગનું પર્ણ. ખબર પડી? પર્ણ એટલે શું? પાન કહીએ છીએ જે આપણે. તો હવે ધ્યાન આપો, જુદા જુદા રંગના જોવા મળે, તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે, તેને હરિત દ્રવ્ય કહે છે.
જે લીલા રંગના રંજક કણો જોવા મળે છે એને શું કહેવાય? હરિત દ્રવ્ય કહેવાય. અને તમે જાણો છો હરિત દ્રવ્ય શું હતું? સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરતું હતું, કાર્બન ડાયોક્સાઇડ ને બધી ખોરાક બનાવતું હતું પર્ણની અંદર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હતી, બરોબર. એના વિશે ધોરણ 7 માં તમે શીખી ગયા હતા પહેલા પાઠમાં, બરોબર. તો એ જોઈએ કે તેને હરિત દ્રવ્ય કહે છે. લીલા રંગના રંજક કણને હરિત કણ પણ કહેવામાં આવે છે. અને રંજક કણ, લીલા રંગનું જે રંજક કણ એને હરિત કણ પણ કહેવામાં આવે છે, બરોબર. અને રંજક દ્રવ્યને હરિત દ્રવ્ય પણ કહેવામાં, પણ લીલા રંગનું હોય એને, બરોબર મિત્રો. અને તે પર્ણને લીલો રંગ પ્રદાન કરે છે. આ હરિત કણ એટલે કે આ રંજક કણ લીલા રંગનું હોય છે, શું કરે છે? પર્ણને લીલો રંગ આપે છે. તમને યાદ હશે કે પર્ણમાં હરિત કણોમાં આવેલા હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરતા હતા. એ ધોરણ 7 માં શીખી ગયા કે પર્ણમાં આવેલા હરિત કણો શું કરતા હતા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હતા. હવે મિત્રો જો આજે આપણે શું જોયું? કોષ રસ વિશે માહિતી મેળવી, કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવી, એકદમ ડિટેલમાં ભણ્યા આપણે કોષ કેન્દ્ર. તો મિત્રો આજે જે ભણાવ્યું મેં તમને, આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે અને એકદમ સિમ્પલ હતું. થોડું તમે બુકની અંદર ધ્યાનથી જોશો અને વિડીયો બુક જોડી રાખશો અને વિડીયોમાં ધ્યાન આપશો, તમને મેં આકૃતિ સહિત સમજાવ્યું છે દરેક વસ્તુ, એટલે તમને સારી રીતે સમજ પડશે, બરોબર. અને જો છતાં પણ કંઈ ખબર ના પડે તો નો ડાઉટ ફોન અથવા મેસેજ કરીને પૂછી શકો છો તમે, હું તમને સમજાવી દઈશ. તો આજે આપણે આટલું રાખીએ છીએ. આવતા વિડીયોમાં આપણે વધુ શીખીશું. થેન્ક યુ.